સરકારના લાખો રૂપિયા પાણીમાં અને કોન્ટ્રાક્ટરના ગજવા ગરમ નેનકી ગામમાં બની રહેલું પંચાયત ભવન વિકાસનું પ્રતીક છે કે પછી ભ્રષ્ટાચારનો નમૂનો? 24 દિવસ વીતવા છતાં તંત્ર કેમ ગોરી રહ્યું છે કુંભકર્ણની નિંદ્રા? દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનું નેનકી ગામ હાલમાં અહીંના ગ્રામજનોમાં વહીવટી તંત્રને લેભાગુ કોન્ટ્રાક્ટર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આક્રોશ પાછળનું કારણ છે સરકારની યોજના હેઠળ બની રહેલું નવીન પંચાયત ભવન. રૂપિયા 27 લાખની માતબર રકમના ખર્ચે આકાર લઈ રહેલા આ ભવનમાં વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચારની ઈંટો ચણાઈ રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક ગ્રામજનોનો આરોપ છે આ બાંધકામ અત્યંત તકલાદી અને હલકી ગુણવત્તાનું થઈ રહ્યું છે. ગામના જાગૃત નાગરિકો જ્યારે કામના સ્થળે પહોંચ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. ભવનના પાયા અને કામમાં લેવાઈ રહેલો સિમેન્ટ અને લોખંડના સળિયા તદ્દન તકલાદી કક્ષાના છે. ફિનિશિંગમાં પણ એવી ગંભીર બેદરકારી રાખવામાં આવી છે કે ગમે ત્યારે આ આખું માળખું ધરાશાયી થઈ શકે તેમ છે. પણ સવાલ એ થાય કે જનતાના ટેક્સના પૈસાનો આ રીતે વેડફાટ કેમ? અરજદારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સંજેલીના દ્વાર ખખડાવ્યા, પણ નવાઈની વાત એ છે કે અરજી કર્યાના 24 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર તરફથી કોઈ તપાસ કરવામાં નથી આવી રહી. જ્યારે અરજદારે બાંધકામ શાખામાં પૂછપરછ કરી ત્યારે તંત્રે પોતાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લીધા અને કહ્યું કે આ કામ અમારું નથી, આ તો માર્ગ અને મકાન વિભાગ ઝાલોદ હેઠળ આવે છે. છેવટે જાગૃત નાગરિકે સીધો ઝાલોદના સંગાળા ઇજનેર સહિત એસોસિએશનના મોબાઈલથી સંપર્ક કરી તપાસની ઉગ્ર માંગ કરી છે. ગામ લોકોની માંગ છે બાંધકામ ઇજનેર તાત્કાલિક સ્થળ પર આવી રૂબરૂ તપાસ કરે. જ્યાં સુધી ગુણવત્તા સુધરે નહીં ત્યાં સુધી આ નબળું બાંધકામ તાત્કાલિક બંધ કરાવવામાં આવે. જનતાના પૈસા સાથે ખિલવાડ કરનાર જવાબદાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી થાય. સ્થાનિક લોકોએ હવે આ પાર કે પેલે પારની લડત આદરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર તાત્કાલિક નહીં જાગે અને તપાસ કરીને ગુણવત્તા નહીં સુધારે તો આગામી દિવસોમાં ઉગ્ર કક્ષાએ રજૂઆત કરી ઉગ્ર જન આંદોલન છેડવામાં આવશે. हाँ, ये ग्रुप ग्राम पंचायत नेनकी अंदर में नवीन मकान काम बनी रही है. तेनी अंदर में 1/6/2026 ना रोज हूँ त्या स्थल पर गयो तो 10 वागे અને આ જે કોલમ કાઢવામાં આવ્યા છે તે ફિનિશિંગ નું કામ વ્યવસ્થિત ના હોવાથી મેં તાલુકા પંચાયત સંજેલી કચેરી વીડિયો કચેરી અંદર માં જે મેં લિખિતમાં રજૂઆત કરી તે આજ સુધી જે તપાસ કરવામાં આવી નથી કે બેઠે બેઠે તપાસ કરી લીધી એવું ને કોન્ટ્રાક્ટર સાથે કોઈ કદાચ મિલીભગત કરીને બી હોઈ શકે છે. એટલે જે પાયાનું કામગીરી છે તે વ્યવસ્થિત ના હોવાથી લિખિતમાં મેં આપ્યું હતું અને અમને અરજદારને બી નથી સ્થળ પર બોલાવવામાં આવ્યો કે ક્યારે તપાસ આવી શું થયું એ તદ્દન વીડિયો અંદરમાં આવે છે. ટીડીએન દેખવું જોઈએ. જે લિખિત ગઈ તે કેમ નથી તપાસ કરી અને જે અરજદારને બી જાણ નથી કરવામાં આવી તપાસ કરી નહીં કરી અને તેની સામે કાયદેસર કાર્યવાહી કરી અગલને ઉપલી કચેરી સુધી આમ જાણ કરવા પોતે અમે જાણ કરીશું. ઉપલી કચેરી ડીડીઓ શ્રીને કલેક્ટર શ્રીને કે સરકારમાં બી અમે જાણ જરૂર પડે જાણ કરીશ. પ્લાસ રણછોડભાઈ ગરજીભાઈ માજી સૈનિક સંગઠન પ્રમુખ સંજેલી તાલુકો અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય.